સોમનાથ મિત્રો, આજે ફરીથી આપણે એક નવો વિડીયો નવા અપડેટ સાથે આવી ગયા છે. ફર્સ્ટ ઓફ ઓલ જણાવી દઉં કે હવે એપ્રિલ સિરીઝની શરૂઆત જઈ રહી છે, બરાબર. ત્યારે માર્કેટ કઈ રીતે આગળ વધવાનું છે અને કઈ દિશામાં જવાનું છે. જો મિત્રો એપ્રિલ સિરીઝની વાત કરીએ ને, તો અત્યાર સુધીમાં એપ્રિલ સિરીઝ આપણે ટોટલ જોઈએ ને તો 10 વર્ષમાં 9 વખત પોઝિટિવ અને 1 વખત નેગેટિવ રહી છે, બરાબર. અને જેમાં બેંક નિફ્ટી પોઝિટિવિટી વધુ જોવા મળી. હવે મિત્રો વાત કરીએ કે ગ્લોબલ સપોર્ટ અત્યારે સારો છે. પ્લસમાં નેક્સ્ટ પોઈન્ટ એ છે કે ઇલેક્શન સામે આવી રહી છે. પ્રી ઇલેક્શન રેલી જોવા મળી શકે છે. કરેક્શન વે જે માર્ચમાં જે લિક્વિડિટી પ્રોબ્લેમ, ઇલેક્ટ્રોલ બોન્ડ પ્રોબ્લેમ, બરાબર, જે બી હતું પ્રોફિટ બુકિંગ એક્સવાય જે બી હતું, બરાબર, મ્યુચ્યુઅલ ફંડનું ETF બધું સોલ્વ થઈ ગયું છે. હવે એક બાય ઓન ડીપની થિયરીથી માર્કેટમાં આગળ વધવાનું છે. માર્કેટનો બુલિશનેસ જો મેન્ટેન રાખવું હશે ને, તો એક ન્યૂઝ આપણે જોશે. એ ન્યૂઝ છે આવનારી RBI મોનેટરી પોલિસી, જે નેક્સ્ટ વીકમાં છે. આઈ થિંક 5 તારીખની આસપાસ મોનેટરી પોલિસી છે. શ્યોર ડેટ તો જે આઈડિયા નથી, બરાબર. તે RBI જો રેટ કટ કરશે તો સારી એવી પોઝિટિવિટી માર્કેટમાં હજુ પણ જોવા મળી શકે. અને ફર્સ્ટ ટાર્ગેટ આપણો રહેશે નિફ્ટી માટે 23,000 અને બેંક નિફ્ટી માટે 50,000 કરંટ મંથમાં, એટલે કે એપ્રિલમાં. હવે મિત્રો નિફ્ટી 15 જો જબરદસ્ત બુલિશનેસ લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે કે ગુરુવારે જોવા મળી હતી. જેમાં વાત કરીએ તો નિફ્ટી 50 અને બેંક નિફ્ટી બધા ઇન્ડેક્સનો ફૂલ સપોર્ટ હતો, બધા સ્ટોકનો ફૂલ સપોર્ટ હતો અને ગ્લોબલી પણ સારો એવો સપોર્ટ હતો. હવે આપણે જો સોમવારે એટલે કે 1 એપ્રિલ સિરીઝની શરૂઆત અને સોમવારે ટ્રેડ કરવો હોય તો શું કરશું? મિત્રો સોમવારે નિફ્ટી 50માં ટ્રેડ કરવા માટે આપણી પાસે કયા લેવલ છે? કારણ કે લેવલ વિના માર્કેટમાં કામ કરશું તો 100% ટ્રેડ થશું. ગુરુવારે બધાને ખ્યાલ હતો કે આપણા લેવલ પ્રમાણે જ માર્કેટે કામ કર્યું. આપણે સારો એવો ટ્રેડ પણ ગ્રુપમાં આપ્યો હતો અને સારો એવો પ્રોફિટ પણ લીધું હતું. વધુ 2-3 ગણું પ્રોફિટ નથી મેળવી શક્યા, પણ એની પાછળનું એક રીઝન એ પણ હતું કે શુક્રવારની રજા અને મંથલી એક્સપાયરી સાથે જ હાઈ વોલેટિલિટી માર્કેટમાં જોવા મળી રહી હતી, જેના કારણે આપણે 2-3-4 ગણું પ્રોફિટ જે બતાવે છે અમુક, બરાબર, ટેલિગ્રામમાં એ નાની ક્વોન્ટિટીમાં થાય છે. પણ આપણે એવું નહોતું કર્યું. આપણે સેફ એક મસ્ત ટ્રેડ લઈ અને શાંતિથી વેટ એન્ડ વોચ કર્યું હતું, બરાબર. હવે મિત્રો સોમવારે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય એટલે કે 22,330 ની આસપાસ 30 થી 50 ની વચ્ચે ઓપન થાય અને ત્યાર પછી માર્કેટ નિફ્ટી બરાબર 22,440 ની ક્રોસ કરે અથવા તો ગેપ અપ ઓપન થાય અને 22,440 ની આસપાસ જો સસ્ટેન થાય, અહીં 2-5 મિનિટ જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે ને અહીંયાથી જો પછી ઉપર નીકળે એટલે ડાયરેક્ટ આપણે 22,520 અને ત્યાર પછી ગ્રીન ઝોન કે જ્યાંથી ઓલ ટાઈમ હાઈ લાગી ગયા પછી આપણી પાસે માર્કેટમાં કોઈ લેવલ નથી. એટલે આપણે કન્ટિન્યુ માર્કેટને ફોલો કરતી રહેવી પડે, બરાબર. કેન્ડલ બેઝ ત્યાંથી આપણે કોઈ પ્રોપર લેવલ ઉપર કામ કરશું નહીં. હવે તમે વાત કરો કે જો 22,439 નું લેવલ ક્રોસ થાય તો મને પણ પૂછવાની જરૂર નથી, અહીંયા ટ્રેડ પકડી લેવાનો છે, બરાબર. જ્યાં સુધી માર્કેટ અહીંયા રહેશે આ લેવલમાં ત્યાં સુધી આપણે કોઈ ટ્રેડ પકડશું નહીં, બરાબર મિત્રો. આ છે આપણું કોલ સાઈડનો વ્યૂ. હવે ક્લિયર વ્યૂ આપણો જોઈ લઈએ આપણે પુટ સાઈડનો, બરાબર. આપણે બંને સાઈડ માર્કેટની સાથે ચાલવાનું છે. જે ડાયરેક્શનમાં માર્કેટ જશે તે ડાયરેક્શનમાં આપણે જશું. આપણી પાસે કોલ સાઈડનું એક જ લેવલ છે કે 440 ઉપર ક્રોસ થાય તો 520 નું ફર્સ્ટ લેવલ માટે આપણે ટાર્ગેટ કામ કરશું. ત્યાર પછી ગ્રીન ઝોન છે. હવે માર્કેટ જો નીચે ઓપન થાય 260 ની એટલે કે આ રેડ લાઈન આપણી જે દેખાય છે તેની નીચે જો અહીંયા ઓપન થાય અથવા તો અહીંયા ઓપન થઈને પછી નીચે આવી અને 5 મિનિટની કેન્ડલ અહીંયા સસ્ટેન થાય તો ત્યાંથી આપણે પહેલો ટાર્ગેટ લેશું 22,260, 22,200. ત્યાર પછી આપણે બીજો ટાર્ગેટ લેશું 22,100 અને ત્યારબાદ ત્રીજો ટાર્ગેટ આપણે 22,030 ના ટાર્ગેટ માટે આપણે માર્કેટમાં પુટ સાઇડ ટ્રેડ કરશું, બરાબર. આ આપણો પુટ સાઇડનો વ્યૂ છે. આપણો કોલ સાઇડનો વ્યૂ મેં તમને જણાવી દીધો છે.
માર્કેટની વોલેટિલિટી, માર્કેટની સેન્ટિમેન્ટ, બરાબર. પછી સ્ટોક સપોર્ટ એટલે કે જે માર્કેટના પેરામીટર છે તેનો સપોર્ટ, બધી વસ્તુ ઉપર મને આપણે હવે ધ્યાન દેવું પડે. મને એવું દેખાઈ રહ્યું છે કે આવનારા વીકમાં બુલિશ ન્યૂઝ એના કારણે જોવા મળશે કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેક્ટેડ કરતા હતા તે તેને મળી ગયું છે. હવે વાત કરીએ કે બેંક નિફ્ટીની, તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને કહું કે બેંક નિફ્ટી વધુ પોઝિટિવ રહેવાનું છે. જેનું એકમાત્ર રીઝન છે કે ગવર્મેન્ટ બેંકમાં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ હવે આવી શકે 1 એપ્રિલ વાળા વીકમાં, બરાબર. અને જેમાં વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પીએનબી, બીઓબી જેવી બેંકોમાં સારી એવું અપર સાઇડ મૂવમેન્ટ જોવા મળી શકે, જેના બેઝ પર આપણું બેંક નિફ્ટી અપસાઇડ સારું એવું જઈ શકે, બરાબર. તો આપણે બેંક નિફ્ટીની સાથે સાથે આગળ વધશું. અને બેંક નિફ્ટી જો ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય અને 47,439 ઉપર 5 મિનિટ સસ્ટેન થાય, અથવા તો એને ક્રોસ કરી અને ત્યાં 5 મિનિટ કે 15 મિનિટ એક રેન્જ બનાવીને રેન્જ બ્રેક કરે તો આપણે 47,601, 47,700, 47,790 અને 47,860 આ લેવલ સુધી આપણે આવતા વીકમાં અને સોમવારે કામ કરી શકીએ, બરાબર. હવે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય એટલે કે 47,150 ની આસપાસ ઓપન થાય અને નીચેનું લેવલ જે 47,020 નું છે એટલે કે 47,000 ની આસપાસ ડાયરેક્ટ ગેપ ડાઉન ઓપન થાય, અથવા તો ત્યાં આવી અને 47,000 નું જે લેવલ છે સાયકોલોજીકલ તે બ્રેક કરે. આ લેવલ બ્રેક થયા પછી માર્કેટનો પહેલો ટાર્ગેટ 46,880, બીજો ટાર્ગેટ 46,800 અને ત્રીજો ટાર્ગેટ 46,700 અને ચોથો ટાર્ગેટ 46,600. 4 ટાર્ગેટ આરામથી આપણે પુટ સાઇડના ટ્રેડમાં પણ મળી શકે. હવે માર્કેટનું સેન્ટિમેન્ટ સોમવારે ગેપ અપ અથવા ગેપ ડાઉન અથવા તો ફ્લેટ ઓપન થયા પછી આપણે નક્કી કરી શકીએ, પછી આપણે પ્રાઇઝેશન બેઝ ઉપર એટલું આપણે શ્યોર કહે છે કે જો લેવલ ટુ લેવલ ચાલશો તો સારું એવું પ્રોફિટ અને સારા એવા ટ્રેડર તમે બની શકશો. મિત્રો, આવા જ અપડેટ મેળવવા, અવનવી વસ્તુ શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલમાં જે વિડીયો હોય તે બધામાં લાઈક અને કમેન્ટ કરતા જાઓ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે. ત્યાં સુધી મારા જય હિન્દ.